અહીંયા પધરાવો સાવધાન. ત્યારે 20 વર્ષની દીકરી સોળી શણગાર સજે અને મંડપ નીચે આવતા હોય ત્યારે બેન કેવી રીતે આવતા હોય? એ ઓઢી નવરંગ સુંદરી થપ્પડ જાદીનો જનકાર, થપ્પડ જાદીનો જનકાર, મઢવા માયા વો માલા પતા માલા પતા.
સાંભળી જાઓ ભાઈઓ બહેનો માતા વડીલો, આજે વડોદ ગામના પવિત્ર ચોકની અંદર લીંબાળી ગામનું નકલ ગામ અમને બધાયું છે. વાયક દેવામાં છે લાલભાઈ, ગભાભાઈ, ભીમાભાઈ, ગગજીભાઈ અને બુધાભાઈ, 5 ભાઈ થઈ અને વાયક કાઢવું છે. વડોદ ગામના અહોભાગ્ય કહેવાય કે કાર્ય એક જ ગામમાં 5 પાઠ તો ગામના ભાગશાળી કહેવાય. અને તારીખે બહુ વળી સારી આવી છે. 25 તારીખ 3જો મહિનો અને 2025 ની સાઈઝ હવાયું થઈ ગયું હતું. પહેલા 3 શ્રીફળ આવ્યા, 3 એટલે રામાપીરનો વધાવો થઈ ગયો. પછી 2 આવ્યા, માતાજીએ વચન આપી દીધું કે છે વચન ને વધાવે પહેલા આવજો. તો જાજુ નથી કહેવાનું. વડોદ ગામમાં આપણે બહુ ન કહેવાનું હોય, કારણ કે આ ગામ તો અમારે પિયર જેવું કહેવાય. દીકરીને કેમ પોતાનું પિયર વાલું લાગે એમ અમારા લીંબાળીના મંડળને આ વડોદ એક પિયર જેવું છે. તો ગામના ભાઈઓ બહેનો, બાર ગામથી જોવા પધારેલ મહેમાન, લીંબાળી ગામમાં અમારું મંદિર પરિપૂર્ણ થઈ ગયું છે. કહેવાય છે ને જગ્યા મંદિર હોય ને થોડે હોય, પણ અમારા ગામમાં અમારે 3 વીઘામાં છે. આજે 3 વીઘા મંડો બની ગયો છે. માલપા, આંબા, નાળિયેરી, ચીકુડી જેવા બગીચો બનાવ્યો છે. હવે અમારે નવેસરથી મંદિરનું કામ શરૂ કર્યું, એમાં પ્લાસ્ટર થઈ ગયું છે. એક રંગ રિપોર્ટ અને જાળી કામ બાકી છે. તમે જે કાંઈ પૈસો આપશો ને એ લેખે છે. નાણું રળતા મળશે, ટાણું આવું નહીં મળે. કહેવાય છે ને કે પંખી જળ પિયા કરે ઘટેના સરિતા નીર, ધર્મ કરે ધનના ઘટે એની સહાયતા કરે રઘુવીર. પ્રભુ રામદેવજીની કૃપા હોય તો ધન કદી ઘટે ને, વધત ને વધત. તો જે કાંઈ 1 રૂપિયાથી 1 લાખ સુધી જે કાંઈ દાન આપશો લીંબાળી ગામમાં જ વાપરવાના છે. અને આ ગામને બહુ ઝાઝુ નથી કહેવાનું. ગામને ખબર જ છે કે જે કાંઈ નાણું થશે, જે કાંઈ પૈસો થશે એ લેખે છે. તો કાલ સાંજ સુધી 24 કલાકનો આપણો પ્રોગ્રામ છે. 24 કલાકમાં જ્યારે તમને મોજ પડે ત્યારે તમે વરાતા રહેજો. તમે વરાશો, તમારા મંડળના સભ્યોને રમવાની મજા આવશે, તમને જોવાની મજા આવશે. તો જે કાંઈ પ્રભુ રામદેવજી તમને અપાવે એ હૃદયના ભાવથી પ્રેમથી આપજો. લેખે છે કારણ કે અમારા મંડળની સ્થાપના થઈ 1992માં, 32 વર્ષ જેવું થઈ ગયું. મંડળ બધી છે. અને હજી ભાઠીએ આરતીમાં શેલી કડીમાં કીધું કે નવા ખંડે નિશાન ભરે બાબા રામદેવની આરતી. અનોખણ ધરતી છે, કોઈ સ્થળ બાકી નહીં રહે નેજા વગરનું. એટલે જો અત્યારે ગામડે મંડળ બની ગયા છે. છેવટે નેજો એ છે. પ્રભુ રામદેવજી મહારાજે કીધું ને કે હું તો એક જ્યોતિ સ્વરૂપ છું, મારા નામની જ્યોત પેટાવશો તો હાજર છું. રામદેવજી મહારાજ કહેતો ભલે, દ્વારકાનો ઠાકર કહેતો ભલે, અને પાળિયાદનો પીર કહેતો ભલે, એકનો એક જ છે. જેવો તમારો ભાવ એવું ઠાકર તમારું કામ કરશે. આજે લાલજીભાઈને એવી માનતા હતી કે મારા ઘરે દીકરો થાય તો લીંબાળીનું રામા મંડળ રમાડે છે, જીપ કચરાવી. તો લાલભાઈને પ્રભુ રામદેવજી એનું કામ પરિપૂર્ણ કર્યું. તો આવા પ્રભુ રામદેવજી કામ કરે છે. કારણ કે મોટી સિવિલ હોસ્પિટલ ડોક્ટરો જે ના પાડે ને એનું કામ આ ત્રિલોકનો નાથ કરે છે. લીલા નેજાવાળું કામ કરે પણ પોતાને ભાવ હોવો જોઈએ. ગઢડાની અંદર સ્વામીના ગઢડા મુસલમાનના દીકરાને
મુસલમાન ન માને છતાં હિન્દુને પીરને માની પોતાને હૃદયમાં 3 નસો બ્લોક થઈ ગઈ હતી. પ્રભુ રામદેવજી બ્લોક ખોલી નાખી અને કેન્સર થઈ ગયું હતું મોટાનું. કેન્સર પણ મટી ગયું. મુસલમાન જમાલભાઈ નામ કરીને છે, આપણે પાવર હાઉસની બાજુમાં રહે છે, એને પણ 24 કલાકની માનતા કરેલી. અને માનતા દેનાર અમારા ગામના દેવાભાઈના દીકરા ભૂપતભાઈ, તો એ મુસલમાનનું જો કામ કર્યું હોય, મુસલમાન માણસ, આપણો તો હિન્દુ છે, આપણો ઈષ્ટ દેવ છે, આપણે માનવું છે. જે પ્રભુ રામદેવજી તમને અપાવે જરૂર આપજો, પણ હૃદયના ભાવથી આપજો. પ્રભુ રામદેવજી તમારો ડબલ કરીને આપશે. નાનું પાછું કોઈ દિવસ કોઈનો રાખતો નથી. તો 4 મંગળ ફેરા વર્તાવાના, મંગળ ફેરો ખાલી ના જવો જોઈએ. આવો દાદા. ये कोयल राजे बागव